ભાંડોદરા પ્રાથમિક શાળામાં 80મા સ્વતંત્રતા દિનની કરાઈ ઉજવણી. આજરોજ 15 ઓગસ્ટ 2026ના રોજ ભાંડોદરા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ ગ્રામજનોની આગેવાનીમાં ભાંડોદરા ગ્રામ પંચાયત ખાતે ઉપસરપંચ દેવસાભાઈ વીરમોતરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ વાજિંત્રો સાથે ભાંડોદરા ગામમાં પ્રભાત ફેરી કરવામાં આવી. ત્યારબાદ ભાંડોદરા પ્રાથમિક શાળામાં એસએમસી કમિટીના અધ્યક્ષ શ્રી દરગાભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. દીપકભાઈ પટેલના ગ્રામજનો તથા એસએમસી કમિટીના સભ્યશ્રીનું પંચાયતના સભ્યશ્રીનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. શાળામાં શૈક્ષણિક વર્તમાન પ્રવાહો વિશે માહિતગાર તથા માર્ગદર્શન શાળાના આચાર્ય શ્રી નાનજીભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ગામની દીકરી પોલીસ કોન્સ્ટેબલ શિલ્પા વીરમોતર દ્વારા શાળાના વિકાસ અને પ્રોત્સાહન રૂપે શબ્દો પીરસવામાં આવ્યા. આ કાર્યક્રમ પછી ભાંડોદરા પ્રાથમિક શાળામાં શિક્ષક મિત્રો દ્વારા વર્ગ પ્રમાણે બાળકો પાસે રમતો રમાડવામાં આવી, જેમાં ગ્રામજનોનો પણ ઉત્સાહ જોવા મળ્યો. એસએમસી કમિટીના અધ્યક્ષ દરગાભાઈ ચૌધરી તથા અમરતભાઈ રાજપૂત દ્વારા તમામ વિદ્યાર્થીઓને શ્રાવણ મહિનાના દિવસ હોવાથી ફળ સ્વરૂપે કેળા પીરસવામાં આવ્યા. ગામના અગ્રણી હરિભાઈ શાહ દ્વારા ગોળ પીરસવામાં આવ્યો. પાંથાવાડા પ્રિન્સ ગ્રાફિક્સ દ્વારા 100 વિદ્યાર્થીઓની આઈ કાર્ડની જાહેરાત કરવામાં આવી. શાળાને 51 ગ્રુપ્સ ભેટ કરનાર શાળાના જ શિક્ષક શ્રી જયેશભાઈ જોશી એસએમસી અધ્યક્ષ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામજનોએ ભાંડોદરા પ્રાથમિક શાળાના બાળકો માટે 15,000 રૂપિયા ભેટ કરવામાં આવ્યા. આજનો પ્રસંગ હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવ્યો. ભાંડોદરા પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફનું કાર્ય ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવ્યું. રિપોર્ટર વિનોદ ઠાકર, ભાંડોદરા.